ખાલી થઈ ગયા નાસ્તામાં જવાબ દેતા નથી. એવી ભૂખ લાગી છે ને. હાલો બધા નાસ્તો કરવા. આસાજી મગાઈ કચોરી બટેટું વાળું ને મગાઈ સમોસું અને બટેટું વાળું. પેલા ટ્રાય કરીએ પછી જો ભાવે એટલું તીખું ને તો બટેટું વાળું નહીં. કઈ જાતની તીખી છે? અમે મગાવ્યા 2 સમોસા. મામાએ લાડવા ખાઈ લીધા એને ખાવું એટલે ખાવાના છે નહીં. हाँ मामे रुद्रभाई तारे हो कहूँ रुद्र कित तो कुछ तो खाना पड़ेगा ना भैया हैं ચાલો તો હવે અમે નાસ્તો કરી લઈએ. તમે પણ કરી લીધો બધા. આ છે ને 24 શીખામાં માતાનું મંદિર છે. જૂનું બહુ જૂનવાણી મંદિર છે. તો મને હાંભું હું જોવો જય માતાજી જ્યાં જ્યાં રોકાણા હતા ને પેલા ત્યાં એના સ્થાનક બન્યા છે. ઉજ્જૈનમાં સૌથી વધારે ચામુંડમાના એટલે કે શક્તિના મંદિર છે બધા. મહાકાલનું તો એક જ મંદિર છે જે આપણે મેઇન મંદિર છે એ. બાકી માતાજી મળવા ગયા હતા રોકાણા હતા એ બધી જગ્યાએ જૂનું મંદિર મંદિર. હાલો હવે હાલો બસ ભગવાન કહે કે રોકાઈ જાવ તમે. ફાઇનલી દુકાનમાં પૂકી ગયા અને શરૂઆત કરી દીધી. હવે ભગવાન ભગવાન ટાયાઓ માટે લેતા હતા અમે. મોટા તૈયાર થઈ ગયા. સીતારામ બધાઈને. સવારના વાગી ગયા છે 8. ઉઠી ચા પાણી પીવાઈ ગયા. આવી અને સીધી ટીવી ચાલુ. હાથમાં આડા સોફા ઉપર આપણે બધું વ્યવસ્થિત કરી લીધું હોય. જોઈ લે સોફાની હાલત. અહીંયા ટીવી ચાલુ છે, અહીંયા ગેમ ચાલુ છે. મહાકાલની અંદર લૂડો મૂકી દીધો. હજી આ રમી નથી મૂકી એટલે નોનસ્ટોપ રમીની રમત ચાલુ છે. એ તો મુકાય જ નહીં ને. તો ટીવી જોતા હોય તો ટાઈમ ટીવીમાં નીકળે કે ઓલા એક બેન કોક વિડીયો બનાવે ને એમ કહેતા હતા કે મારો ઘરવાળો છે ને કે આખો દી ગમે ત્યાં જાય ને કે લાખો રૂપિયાના ખર્ચા કરીને તો એ ટીવી અને મોબાઈલ ક્યાંય ગમે નહીં જાવું ને મોબાઈલ મનમાં કહું કે તું બેન કે ને અમે કહી દઈએ. કાગડા બધે કારા જ છે. બાયુને જે કામ ઉકલતા હોય ને ભાઈઓને લગભગ ઓછા ઉકલતા હોય. એને ખાવું પીવું બસ આરામથી રહેવું. આપણે ચીંધીએ તો અમુક કામ થાય નકર કામ થાય નહીં. હા મેં પગમાં પડ્યું આડું આવતું હોય તો એ કામ ઉકલે નહીં. જાણે ઘર જેડ્યું ને આટલા અઠવાડિયાથી ઘરની બહાર હતા ઘર જેડ્યું તો જાણે હાવ નવો અવતાર આવ્યો એની જેમ. એ ટેસ્ટથી મહારાણા પ્રતાપની જેમ તારે બેઠા છે ત્યારમાં પથારો કરીને. હવારમાં આજ ઉડી ગઈ વેલી ની અંદર. હુઈ ગઈ હતી વેલી આજે 10 વાગ્યામાં 10 નહોતા થયા ને ત્યાં હુઈ ગઈ હતી. વરસાદે પથારી ફેરવી દીધી બિચારા ખેડૂતોની. જ્યાં જોઈએ ને ત્યાં હાહાકાર મચી ગયો છે. કોક કમેન્ટ કરીને કહેતું હતું બેન અમારે 6 મહિનાની મહેનત છે ને એ પાણીમાં ફેરી. સાચી વાત છે ભાઈ. કેટલા બધા ખેડૂતો બિચારા 6 મહિના સુધી એને એક બાળકની જેમ છોડનો ઉછેર કરી અને પરિપક્વ બનાવ્યો હોય અને મોલ ઓલો કે ને કે મોઢે એવો કોળિયો છીનવાઈ ગયો. ઈશ્વર પાસે કોઈનું હાલતું નથી. ઈશ્વર કેમાં રાજી છે ને કંઈક તો એ જ સમજાતું નથી. આપણે એમ કહીએ ભગવાન જી કરે એ સારું કરે. આમાં હું સારું થયું એ સમજાતું નથી. કલયુગ છે આ. કલયુગની અંદર જે છે ને જ્યાં જ્યાં સત્ય હશે ને ત્યાં જ કસોટી હાલતી હશે. આપણે પરિશ્રમ કરી અને માંડ 2 છોગા ભેગા કરવાના પ્રયત્ન કરીએ ને ત્યાં ઊંધું વળે. અને જો તમારા આસપાસ તમે જોજો કે ક્યાંય પણ જે ઘર હશે જ્યાં ભ્રષ્ટાચારની 2 નંબરની આવક હશે ત્યાં કાંઈ પણ ઊંધું નહીં થતું હોય. પછી ખબર નહીં એને ભોગવવું પડે એ વાત આખી અલગ છે.
પણ અત્યારે તો તારે લીલા લેર હોય વગર પરિશ્રમે. એટલે ઈશ્વર કેમાં રાજી છે એ સમજાતું નથી. કલીનો પ્રભાવ છે અત્યારે પેલાના સમયની અંદર કુંવરબાઈનું મામેરું જે છે ને પૂરવા ગયા હતા નરસિંહ મહેતા. પછી નરસિંહ મહેતાને કુંવરબાઈની સાસુએ નાવા માટે ગરમ પાણી આપ્યું. નરસિંહ મહેતા ગરીબ હતા, બધું લઈને ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ એ બધું એનું મામેરું કર્યું હતું. આપણે કુંવરબાઈનું મામેરું આખું એક પ્રસંગ આવે છે. તો ભગવાન કૃષ્ણ ગયા તો ખરી, આવતા રહ્યા. પછી પાણી નાવા હવારે આપ્યું નરસિંહ મહેતાને, એટલે ખદખદતું પાણી. હવે નરસિંહ મહેતા કે આવા પાણી થોડું નવાય. એટલે કુંવરબાઈની સાસુ હતા ને, એને મેણું માર્યું હતું કે તું તો ભગતડો છે ને, ભગવાન તો તારે બધા કામ કરે, આ બધું ભગવાને તને આપ્યું ને, તું તો કેમ કે તારી પાસે કાંઈ નથી, તાર ભગવાનને કે વરસાદ વરસાવે. એટલે એ સમય મહા મહિનો હતો, મહા મહિનો ચાલતો હતો. અને ત્યારે નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાયો, જે વરસાદનો રાગ કહેવાય છે. અને ત્યારે વરસાદ જે છે એ મા મહિનામાં વરસાદ આવ્યો હતો. એ સમયથી માવઠું મા મહિનાની અંદર થાય એને માવઠું કહેવાય, વરસાદ નહીં. અત્યારે તો ભાદરવો ગયો, આસુમાં આ કારતક આવ્યો, વરસાદ વરસાદ, ગરમી વરસાદ, ગરમી વરસાદ. બસ બીજું ખબર નહીં પ્રકૃતિ શું કરવા ઈચ્છે છે એ સમજાતું નથી. પ્રકૃતિ શું કરવા ઈચ્છે છે ને એ જ સમજાતું નથી. એટલે આવું છે ભાઈ, ઈશ્વરના કોપ પાસે કાંઈ અતિવૃષ્ટિ હારી નહીં, અને અનાવૃષ્ટિ હારી નહીં, સુનામી હારી નહીં, અને ભૂકંપે હારો નહીં. પ્રકૃતિને છંછેડી જરાય હારી નથી. આ કારણ પ્રકૃતિના છંછેડવાના છે. મેં પહેલા વિડીયોની અંદર એક વખત કીધું હતું કે આજથી ઘણા વર્ષો પહેલા પૃથ્વીનો પ્રલય થઈ ગયો હતો. પૃથ્વીનો પ્રલય થયો હતો ને ત્યારે બધું નાશ પામ્યું હતું. એમાં ડાયનાસોરે નાશ પામ્યા હતા. ડાયનાસોર એક બહુ પ્રકૃતિને નુકસાન પહોંચાડતો હતો. પછી ભગવાને નાશ પ્રલય કર્યો પૃથ્વીનો, બધા જીવજંતુ પાછા ઉત્પન્ન કર્યા, પણ ડાયનાસોરને ન કર્યો. હવે પ્રકૃતિને સૌથી વધારે છે ને તમારા ને મારા જેવા માણસ છે ને ક્યાંક નુકસાન પહોંચાડે છે. વૃક્ષો કાપે છે, પહાડો કાપે છે, જમીન ખોદે છે, નદીમાંથી રેતીનું ચોરી કરે છે, જમીનમાંથી પથ્થરો ખોદે છે. ઠક ઠક ચાલુ જ છે. એમ નહીં કે અવાજે આપણે ઓછો કરીએ. મનથી તો આપણે જ્યાં સુધી ના કહીએ ને ત્યાં સુધી મનથી કહીએ જ નહીં કે આપણે અવાજે એનો ઠક ઠક ઓછો કરીએ, બીજાને સંભળાય. ઊભું થઈને આપણે ઊભું થઈને આખું એ જવું પડે. ના ના રાખો ને, રમો, મોજ કરો. તમારો જન્મ મોજ કરવા માટે જ થયો છે. ખાઓ પીઓ, મોજ કરો, આનંદ કરો, ગેમ રમો. એટલે આવું છે જીવન. હવે પ્રલય તો થાય, ક્યારે થાય ખબર નહીં, પણ થશે ચોક્કસ. કારણ કે હળાહળ કલિયુગ ચાલે છે, સત્યને કસોટી છે. અત્યારે બિચારા ખેડૂત જે છે એની પરિસ્થિતિ, મારે તો ખેતી નથી, મેં કાંઈ મહેનત નથી કરી, એની અંદર મેં કાંઈ કર્યું નથી, છતાંય જે છે ને આપણે ચિંતા થાય કે આપણા ખેડૂત ભાઈઓ જે છે એની બહુ પરિસ્થિતિ અત્યારે વિકટ. રાતે નીંદર ઉડી ગઈ છે બિચારાઓની, અને રાતોરાત જે છે એ અચાનક જ વરસાદ આવી જાય તો કઈ રીતે બધું ભેગું કરવું. ખરામાં માંડવ્યું પડ્યું, કોઈની ઉપાડેલું પડ્યું, કોઈનું કાઢેલું ચાલુ છે. અને આ પરિસ્થિતિ બહુ વિકટ છે, જેને સંભાળવી બહુ મુશ્કેલ થઈ પડી છે. એટલે કુદરતનો કોપથી તો કુદરત જ બચાવી શકે, માણસનું કામ નહીં. એટલે ભગવાન આપને સંકેત આપે છે કે આટલી વાર લાગે. પૃથ્વીનો નાશ કરતાંય મને સર્જન કરતાંય વાર નથી લાગતી, અને નાશ કરતાંય વાર નથી લાગતી. ચેતવણી તો ઘડીએ ઘડીએ આપે છે, પણ ઘણી વખત વિચાર આવે કે આવી ચેતવણી ગરીબને શું કામ આપે છે. ક્યારેક ક્યારેક બીજાને ચમત્કાર બતાડવો જોઈએ. તો ઈશ્વરની ઈચ્છા છે, કંઈ ખબર નહીં. આપણે તો સાંત્વના આપી શકીએ કે એક વર્ષ ખરાબ ગયું, કાંઈ વાંધો નહીં, આવતો વર્ષ સારું થાય. પણ હું તો ઘણા વર્ષથી જોઉં છું, ગયા વર્ષે ખેડૂતને નુકસાન થયું હતું, આ વર્ષે થયું ને આગલા વર્ષે થયું હતું. એમાંય જે હાવ નાના ખેડૂત હોય એને તો બહુ લાચારી થાય. નાના ખેડૂત હોય ને એને તો બહુ તકલીફ થાય. અને મગફળીનું તેલ જે છે એ પલળેલી મગફળી હોય એટલે ખોરી થઈ જાય, અને એનું તેલ આપણે ખાઈએ એટલે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક. લગભગ બધું જે છે એ હવે નાશને આરે છે, એમ કહીએ ને તોય હાલે. એટલે સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. એને રમતો મૂકી દીધો.
મૂકવું જ નથી. પછી હું આપણે કહીએ ગમે એટલું કહીએ કે આ ઘણા એમ કેતા હોય કે અજીતભાઈ વિડીયોમાં લ્યો, અજીતભાઈ ન બોલે એના ચાલે, મન થાય તો બોલવું હોય તો બોલે, નહીતર બસ એના મોબાઈલ ની એની ગેમ જે છે વા આશાએ ધરાર જે છે ને વામાં ડિલીટ કરી જ નાખો, કરી જ નાખો એમ કરી અને લૂડો ડિલીટ કરાવ્યો. ઘરની અંદર ટીવી ન હોય ને તો આપણે મોબાઈલ લઈએ. હું મોબાઈલ લઉં, હું લઉં છું, એવું નથી કે નથી લેતી, પણ આપણે બધાયમાં આપણું ધ્યાન હોય. મોબાઈલ થોડીક વાર લઈએ, 5-10 મિનિટની અંદર ઉડી જાય તો 10 મિનિટ આપણે જોઈ લઈએ. ટીવી ચાલુ કરીએ તો મોબાઈલ ચાલુ ન કરીએ, મોબાઈલ ચાલુ કરીએ તો ટીવી ચાલુ ન કરીએ. અમારે પંખો ચાલુ હોય, ટીવી ચાલુ હોય, મોબાઈલ ચાલુ હોય અને ટેસ્ટથી આરામથી હોતા હોય. અટાણમાં કહે કે નિંદા કોથલી કરવા માંડી, વાસ્તવિકતા છે આ. અને લગભગ દરેક ઘરની અંદર આ સમસ્યા, તો આ એક ઘરમાં નથી, દરેક ઘરની અંદર આ સમસ્યા જોવા મળે. તમે જો કે લગ્ન પ્રસંગ હોય ને એટલે બહેનોનું ગ્રુપ જે છે ને એ આસપાસ બધાયના સમાચાર પૂછશે, બધા વાવડ કાઢશે, બધા એ તારે અલગ મલકની વાતો કરશે ને ભાઈઓ ખુરશી ઉપર બેસીને બધાય હવની મોબાઈલની અંદર એ ઘૂસી ગયા હશે. કાંઈ કોઈ જાણે આ દુનિયાની અંદર છે નહીં. મોબાઈલે આપણને નજીક તો કર્યા, ફોનમાં એ કર્યા વાતો તો કરી શકીએ, પણ ઘરની અંદર રહેલા ને દૂર રહેલા નજીક કર્યા, નજીક રહેલા ને દૂર કર્યા. આ મોબાઈલનું કામ છે. ખરેખર આવું જ છે મોબાઈલનું કામ. તો ભગવાન કરે કે હવે વધારે નુકસાન ન થાય, જેટલાનું બચ્યું છે એટલાનું બચી જાય એવી ઈશ્વર પાસે પ્રાર્થના. આવજો. સીતારામ.